ગુસ્સી ટોકની કાર્યવાહી બાદ પણ પોલીસનો ડર રાખ્યા વિના બાપોદમાં માથાભારે સિકલીગરનો દારૂની મહેફિલનો વિડીયો વાયરલ, 3 પકડાયા। ગુસ્સી ટોકની કાર્યવાહી બાદ પણ પોલીસનો ડર રાખ્યા વિના મહેફિલ માણી બાપોદમાં માથાભારે સિકલીગરનો દારૂની મહેફિલનો વિડીયો વાયરલ, 3 પકડાયા। બાપોદના વડાના મકાનમાં મહેફિલ થઈ હોવાની માહિતીના આધારે કાર્યવાહી માથાભારે સિકલીગર ગેંગના 3 સભ્યો દારૂની બોટલો પીતા હોવાનો 2 વિડીયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી છે। ગુસ્સી ટોક જેવી કાર્યવાહી કરી હોવા છતાં પોલીસનો ડર રાખ્યા વિના દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો છે, જેમાં એક નાના બાળકને પણ દારૂની બોટલ પકડાવી દેતા પોલીસ પણ ચોંકી ઉઠી છે। વાયરલ થયેલા વિડીયોમાં કાળુ નામનો માથાભારે અને પોલીસના ચોપડે નોંધાયેલા હિસ્ટ્રી શીટરનું હોવાનું પોલીસ માની રહી છે, જેમાં કાળુ સિકલીગર અને અન્ય 2 સિકલીગર સાથે ઘરમાં બેસી દારૂની મહેફિલ માણી રહ્યા છે અને દારૂની 9 બોટલો અને ગ્લાસમાં દારૂ પીતા હોવાનું જોઈ શકાય છે। વિડીયોમાં પંજાબી ભાષામાં બોલવામાં આવે છે અને કોઈને પડકાર ફેંકતા હોય એમ અમે મજા કરી રહ્યા છે, ત્યારે જોવું હોય તો જોઈ લો એવા ઉચ્ચારણો કરવામાં આવે છે। ચાલુ વિડીયોમાં જ એક નાનું બાળક પ્રવેશે છે અને એના હાથમાં દારૂની બોટલ પકડાવી દેવામાં આવે છે। આવા દ્રશ્યો જોઈ પોલીસ ચોંકી ઉઠી। પોલીસના ડર વિના 2 દિવસ અગાઉ મહેફિલ યોજાઈ હતી। કુંભારવાડા પોલીસ મથકે ઝડપાયેલા માથાભારે સિકલીગર ગેંગના સભ્યોએ કબૂલાત કરી હતી કે 24મી તારીખે રાત્રે આ મહેફિલ યોજાઈ હતી, જેમાં બાપોદ પોલીસ મથક હેઠળ આવતા વડાના મકાનમાં મહેફિલ યોજાઈ હતી અને પોલીસ હવે દારૂ ક્યાંથી લાવ્યા હતા, વારસિયા, કુંભારવાડા અને બાપોદ પોલીસ મથક એમ 3 પોલીસ મથકના કર્મીઓએ મહેફિલ માંડનારા આરોપીઓની શોધખોળ ચલાવી હતી। આરોપીઓ હાથમાં આવ્યા હોવાના કારણે સત્તાવાર ફરિયાદ રાત્રિ સુધી નોંધાઈ ન હતી અને તાત્કાલિક વિડીયોમાં દેખાતા સિકલીગર ગેંગના સભ્યોને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। બાપોદ વિસ્તારના વડાના મકાનમાં મહેફિલ થઈ હોવાની જાણકારી મળતા 3 આરોપી શમશેરસિંહ, હરજીતસિંહ દુધાણી, કાલુસિંહ, ચરણસિંહ દુધાણી, મહેન્દ્રસિંહ ઉર્ફે કાળુસિંહ, ખજાનસિંહ આદ્રોલીને ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી હતી। રિપોર્ટર નઝીર શેખ સાથે આરિફ સૈયદ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।